टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુનેગારો હવે પોલીસ સાથે ચાલાકી કરવાનું બંધ કરી દેજો, નહીં તો પોલીસ પોતાની પાસે રહેલી પિસ્તોલ ચલાવતા વાર નહીં લગાડે। અમદાવાદના અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલ પર પોલીસે મર્ડરના આરોપીનું એન્કાઉન્ટર કર્યું। છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસે ફાયરિંગ કર્યાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે। છેલ્લે ગયા અઠવાડિયે જ અમદાવાદ પોલીસે સ્વ બચાવમાં એક આરોપીના પગમાં ગોળી મારી હતી, પરંતુ આ ઘટનામાં પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતા આરોપીનું મોત થયું છે। પોલીસ આરોપી વિપુલ પરમારને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે અંબાપુર કેનાલ પર લઈ ગઈ હતી। આ દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂંટવીને ફાયરિંગ કર્યું હતું। તેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું અને તેમાં વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થયું। આમ જ્યાં તેણે એક યુવકનું મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું। આ ફાયરિંગમાં 3 પોલીસ કર્મીને ઈજા થઈ છે। આ ચકચારી લૂંટ અને મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને 23મી સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। ઘટનાની વિગતે વાત કરીએ તો આરોપી વિપુલ પરમારે વૈભવ મનવાણી નામના મોડલ યુવકની હત્યા કરી નાખી હતી। હવે પોલીસે તેનું ઢીમ ઢાળી દેતા મૃતક વૈભવ મનવાણીના પરિવારે ન્યાય મળવાનો સંતોષ વ્યક્ત કર્યો અને સાથે જ પોલીસનો આભાર પણ માન્યો। सबको ये पता है कि उसका ये 25th बर्थडे था, वो उसी को सेलिब्रेट करने के लिए आया था। आप सोचो कि माँ के दिल पे क्या गुजरे कि जब मतलब वो हंसता खेलता बच्चा दोस्तों के साथ पार्टी करने गया और ऐसे हमको न्यूज़ मिले, हमको ऐसे मतलब ऐसे वो वापस आए तो कैसे क्या ही गुजरेगी। हम सब अभी भी विश्वास नहीं कर पा रहे एक्चुअली कि मतलब ऐसा हो गया। हम अभी भी वो मुश्किल ही है हमारे लिए वो विश्वास करना, बट क्या है हकीकत है तो है, बट उसको इंसाफ मिल गया। हमें उसकी उतनी खुशी है सबको, हमारे पूरे परिवार को। પોલીસે આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટર કેવા સંજોગોમાં કર્યું તે જાણ્યા પછી તે દિવસે શું ઘટના બની તેના વિશે જાણશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે। તારીખ 20મી સપ્ટેમ્બર 2025ની મોડી રાત્રે વૈભવનો 25મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો। મિત્રોની શુભેચ્છાઓ વચ્ચે અમદાવાદના SG હાઈવેની 5 સ્ટાર હોટેલ તાજ વિવાંતામાં વૈભવ જન્મદિવસ મનાવી રહ્યો હતો। રાત્રે લગભગ 12:30 વાગ્યાની આસપાસ બાકી મહિલા મિત્રોને એમના ઘરે છોડી વૈભવ અને તેની ખાસ મહિલા મિત્ર એકાંત માટે કારમાં અડાલજ જવા નીકળે છે। અડાલજ પાસે આવેલી કેનાલમાં સુમસામ રોડ પર કાર પાર્ક કરે છે। ગાડી ચાલુ હોય છે। થોડીવાર બાદ અચાનક જ ગાડીનો આગળનો દરવાજો કોઈ ખોલે છે। અચાનક ખુલેલા ગાડીના દરવાજાથી વૈભવની મહિલા મિત્ર ડરી જાય છે। વૈભવ પ્રતિકાર કરવા ગાડીની બહાર આવે છે અને દરવાજો ખોલનાર વ્યક્તિને નીચે પછાડીને મારે છે। વૈભવ ખુદ મોડેલિંગ દુનિયાનો એટલે એનું બોડીનું ફિઝિક્સ ખૂબ જ સરસ હતું। લૂંટના ઈરાદે આવેલા વ્યક્તિને વૈભવ નીચે જમીન પર પછાડી દીધો અને વૈભવ એની ઉપર હતો। વૈભવ હજુ કંઈ સમજે એ પહેલાં જ એ વ્યક્તિએ કમર પાસે છુપાવેલી છરી કાઢી વૈભવને છાતીના ઉપરના ભાગ પર મારી દીધી। પ્રહાર એટલો ઘાતકી હતો કે વૈભવ થોડીક જ ક્ષણોમાં પડી ગયો। વૈભવની મહિલા મિત્રએ બાજી સંભાળી, પરંતુ એની ઉપર પણ છરીથી આડેધડ હુમલો થતો રહ્યો અને એ પણ ઘાયલ થઈને જમીન પર પડી ગઈ। લૂંટના ઈરાદે આવેલા વ્યક્તિએ વૈભવનો ફોન, એનું પર્સ અને મહિલા મિત્રના પર્સમાં રહેલા રૂપિયા લઈ લીધા। વૈભવની ગાડી લઈને લૂંટારુએ ભાગવાની કોશિશ કરી, પણ ગાડી ઓટો પુશ બટન સ્ટાર્ટ હોવાથી અને કારની ચાવી વૈભવના ખિસ્સામાં હોવાથી ગાડી થોડે આગળ જઈને બંધ પડી ગઈ। લૂંટારુ પાછો ક્રાઇમ સીન પર આવ્યો ત્યાં સુધીમાં વૈભવનું મોત થઈ ચૂક્યું હતું। વૈભવની મહિલા મિત્ર પણ બાજુમાં જ પડી હતી। પકડાઈ જવાના ડરે લૂંટારુ વધુ સમય ત્યાં ન રોકાયો, દૂર પાર્ક કરેલી બાઇક સુધી પહોંચ્યો અને ત્યાંથી રવાના થઈ ગયો। થોડીવાર બાદ
વૈભવની મહિલા મિત્રને ભાન આવ્યું. એકદમ અંધારું અને રસ્તો સુમસામ હતો. વૈભવને ઉઠાડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મોબાઈલ પણ લૂંટારું લઈને જતો રહ્યો હતો. એટલે તે પોતાની જાતને અસહાય મહેસૂસ કરવા લાગી. થોડી વારમાં કેનાલવાળા રોડ પર બીજી એક કાર આવતી દેખાઈ. વૈભવની મહિલા મિત્રએ મદદ માટે તેને રોકવાની કોશિશ કરી, પણ કાર ઊભી ન રહી. થોડી વારમાં એક હોમગાર્ડ જવાન ક્રાઇમ સીન સુધી પહોંચ્યો, કારણ કે જે કાર ઊભી રહી હતી એ કારના ડ્રાઈવરે આગળ જઈને રોડ પર રહેલા હોમગાર્ડ જવાનને વાત કરી કે અંદર સુમસામ રોડ પર એક મહિલા મદદ માગી રહી છે. હોમગાર્ડ જવાને પોલીસને જાણ કરી અને થોડી વારમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. વૈભવ અને એની મહિલા મિત્રને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં વૈભવને મૃત જાહેર કરવામાં આવ્યો. મામલાની ગંભીરતાને જોઈ અડાલજ પોલીસની ટીમો તપાસમાં લાગી. વૈભવની મહિલા મિત્ર પાસેથી મળેલી પ્રાથમિક જાણકારીએ તપાસ વધુ ઝડપી બનાવી. વૈભવની હત્યાની ઘટના મીડિયામાં રિપોર્ટ થતાં પોલીસ પર પ્રેશર બન્યું. ગૃહ વિભાગે ગાંધીનગર પોલીસ ઉપરાંત ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસમાં સાથે જોડવાના આદેશ કર્યા. કેનાલના છેડે લગાવેલા CCTV ફૂટેજમાં આરોપીનો ચહેરો દેખાયો, જેને રીઢા ગુનેગારોના ડેટા સાથે મેચ કરતા આરોપીનું નામ વિપુલ ઉર્ફે નીલ પરમાર હોવાનું સામે આવ્યું. જે નીલ ઉર્ફે વિપુલનો જે કુંડળી કાઢવામાં આવી તો તેના પરથી પણ હકીકત ઘણી બધી સામે આવી. બીજી તરફ હત્યા બાદ વિપુલ ચોરેલી બાઇક લઈ ગામડે પોતાના ખેતરે પહોંચ્યો, જ્યાં તેણે લોહીના ડાઘાવાળા કપડાં ધોયા, પાસેના જ એક ઝાડ નીચે છરી છુપાવી અને સૂઈ ગયો. આ તરફ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ એકબીજા સાથે સહયોગથી કામ કરી રહ્યા હતા. વિપુલ રીઢો ગુનેગાર હતો, જેલમાં લાંબો સમય રહ્યો પણ હતો. ખોલીમાં તેની સાથે રહેલા બાકી મિત્રોની પૂછપરછ કરવામાં આવી. કહેવાય છે કે જેલમાં થયેલી દોસ્તી સૌથી પાકી હોય છે. વિપુલ ક્યાં ક્યાં જઈ શકે એ દિશામાં ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ફોકસ કરવા લાગ્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જેલમાં રહેલા વિપુલના એક સાથી મુકુંદને ઉઠાવ્યો. મુકુંદ દહેગામ પાસેના કડાદરા ગામમાં રહેતો હતો. જો કે મુકુંદે કહ્યું કે એ પોતે પણ વિપુલથી પરેશાન હતો. વિપુલ સવારે જાગ્યો અને પોતાના મિત્ર મુકુંદને ત્યાં પહોંચવાના પ્રયાસમાં જ હતો. ત્યાં જ અડાલજ પોલીસ પણ પહોંચી. જો કે અડાલજ પોલીસને થાપ આપી વિપુલ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. ત્યાંથી વિપુલ નરોડા તરફ આવ્યો. વિપુલે અહીં એક મોબાઈલની ચોરી કરી. મોબાઈલથી એની પ્રેમિકાને WhatsApp કોલ કર્યો. આ તરફ વિપુલના CDRનું એનાલિસિસ અલગ અલગ ટીમો કરી રહી હતી, જેમાં એક નંબર વારંવાર હતો. એ નંબર એની પ્રેમિકાનો હતો. પોલીસ એની પ્રેમિકા સુધી પહોંચી તો ખ્યાલ આવ્યો કે વિપુલે એને WhatsApp કોલ કર્યો હતો, જેનું લોકેશન લેવાયું તો SP રિંગ રોડ કે રાજકોટ તરફ જાય એ જગ્યાનું હતું. વિપુલના CDRના એનાલિસિસ અને અનુભવી અધિકારીઓની ઇન્ટરસેન્ટના કારણે કેટલાક નંબર કે જે CDRમાં કોમન હતા એને ફોકસ કરવામાં આવ્યા. આ એ લોકોના નંબર હતા જે કોઈ એક સમયે વિપુલ સાથે જેલની ખોલીમાં રહેતા હતા. એ નંબરોના જે એડ્રેસ હતા ત્યાં પોલીસે પોતાના સૂત્રો એક્ટિવ કર્યા. એક દિવસ બાદ રાજકોટ પાસેના કાગડાડી ડુંગરા ખાતે અશોકને ત્યાં એ પહોંચ્યો, જ્યાં પહેલાંથી પોલીસના સૂત્રો એક્ટિવ હતા. અશોકનું ઘર બંધ હતું તો વિપુલ કાચ તોડી ઘરમાં દાખલ થયો અને ત્યાં ઘરે સૂઈ ગયો. થોડા કલાક પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર MS ગોહિલ તેમની ટીમ સાથે વિપુલ સુધી પહોંચ્યા. વિપુલ ઘસઘસાટ ઊંઘતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઉઠાડીને સીધો જીપમાં નાખ્યો અને અમદાવાદ લઈ આવ્યા. વિપુલ રીઢો ગુનેગાર છે. લૂંટ, ચોરી, હુમલો જેવા 9 જેટલા ગુના એના નામે નોંધાયેલા છે. વિપુલ સાયકો પણ હતો. ગાંધીનગર પોલીસ એને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે લઈને આવી ત્યારે પોલીસ જવાનની રિવોલ્વર ઝૂંટવી અને પોલીસ પર ફાયરિંગ કર્યું. આખરે સ્વ બચાવમાં પોલીસે જવાબી ફાયરિંગમાં એનું ઢીમ ઢાળી દીધું. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.